અમે જઈએ છીએ હોસ્પિટલ અને આજે ભાઈ કમ્પ્લીટલી રિપોર્ટ કરાવવાનું કીધું છે મમ્મીએ. જે પણ કઈ અંતિમ યાત્રા હતી એ પતાવીને હું ને દાદા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. મમ્મીનું તો ભાઈ એકદમ કમ્પ્લીટલી ચેકઅપ થઈ ગયું છે. મમ્મીને થઈ ગયા એટલી પડી છે ભાઈ. બીમાર માણસોને ખીચડી ખવડાવવાની છે આજે. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર ભાઈ. આજનો vlog આપણે કરી રહ્યા છીએ સવારે 11:40 સ્ટાર્ટ, મતલબ કે ભાઈ ઓલમોસ્ટ 11:15 જેવું થઈ ગયું છે. હું શોભા અને રામ નીકળી ગયા છીએ ભાઈ હોસ્પિટલ જવા માટે, કારણ કે ભાઈ આપણે પરમ દિવસ જે રામભાઈનું ચેકઅપ કરાવ્યું હતું એનાથી ભાઈ ઘરે કોઈ સંતોષ નથી, તો ભાઈ પાછો અમે જઈએ છીએ હોસ્પિટલ અને આજે ભાઈ કમ્પ્લીટલી રિપોર્ટ કરાવવાનું કીધું છે મમ્મીએ. હવે જોઈએ છે ત્યાં જઈને ડોક્ટર શું કહે છે, કારણ કે ભાઈ અત્યારે તબિયત તો સારી છે પણ રાતે સૂતો નથી પ્રોપરલી, એટલા માટે ભાઈ જઈએ છીએ હોસ્પિટલ. બાકી શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દીકો હાઈ કરી દો, પેલા હાઈ કરી દો. હાય, ગુડ મોર્નિંગ. તો શું થાય છે એકચ્યુઅલમાં રાતે જણાવી દો રામભાઈ સાથે. તાવ આવે છે વારંવાર. યસ, તાવ પણ આવી જાય છે અને ભાઈ રાતે પ્રોપર ઊંઘ નથી કરી શકતો. અત્યારે રામને મારી પાસે આવું છે ખોળામાં, એટલા માટે ભાઈ થોડીક જીદ કરે છે. હમણાં એને લઈ લઈએ બ્લોગ બંધ કરીને. ભાઈ તમે મસ્ત બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ડોક્ટર શું કહે છે, રિપોર્ટ કરાવવો પડે છે કે નથી કરાવવા પડતા, એ બધું જ તમને આગળ બતાવું. અત્યારે ભાઈ ગાડી ચલાવી રહ્યા છે અમારા રામભાઈ. ભાઈ 180 ની સ્પીડે જશે હવે. ભાઈ પહોંચવાનું ભાઈ 1 થી 2 મિનિટનો જ રસ્તો છે, જો કે 180 તો હુંય જાય પણ અત્યારે ભાઈ જોજો જબરદસ્ત જીદ કરીને આવી ગયો છે. મેં તો ના પાડી હતી કે નથી આવું. પાછું એનું કામ કેવું ખબર, હું સ્ટેરિંગ પકડું ને એ તો એને સેજ પણ ન ચાલે ભાઈ. મારો હાથ છોડાવી દેવાનો જબરદસ્તી કરીને, હાથ લઈ લે હાથ લઈ લે હાથ લઈ લે ભાઈ, એ રીતના એના હાથથી આમ આપણો હાથ છોડાવી દે. પણ ભાઈ સ્ટેરિંગ તો પકડી જ રાખવું પડે, નકર ભાઈ ક્યાંથી ક્યાં નાખી દે. આમ જો એ કરે, જો આમ જો મારો હાથ છોડાવે જો. રેવા દે, ફોન વગાડો, બળ કરે જો. ભાઈ ગાડીમાં બધું જ આવડે, શરૂ કરવાથી લઈને ગેર પાડતા સુધી બધું જ આવડે રામને. હવે તો ઓને મારતા શીખી ગયો છે અને ભાઈ મારો હાથ છોડાવી દે છે, એટલે કે વાર નહીં લાગે રામને ગાડી શીખતા. શું લાગે તને શોભા? હમણાં શીખી જા એમને. હમણાં પછી મારો દીકરો વયા છે ગાડી લે. હા જો ભાઈ, આ બધી ભાઈ પ્રી પ્લાનિંગ થઈ રહી છે કે જેવો શીખો નથી ને એવા ગયા નથી. બલ્લુ તમારી જેલ સે ફરાર. રામભાઈનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ થઈ ગયું છે, પણ ભાઈ ડોક્ટરે કીધું છે કે રિપોર્ટ કરાવી લઈએ, તો અત્યારે જઈ રહ્યા છીએ અમે રિપોર્ટ કઢાવવા માટે. લાલ લાઈટ કરી જો. રામભાઈ ને એકદમ કમ્પ્લીટલી રિપોર્ટ થઈ ગયા છે, પણ રિપોર્ટ ને આવતા ભાઈ અડધી કલાક જેવું થશે. પરોત પાટી આવીને ભાઈ ટ્રાફિક ન મળે એવું તો બને જ નહીં, તો અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ ટ્રાફિકમાં. અને ભાઈ ડોક્ટરે કીધું એ પ્રમાણે ભાઈ અમે રિપોર્ટ કરાવી લીધા છે. અને આજે ખબર નહીં ગજબનું ભાઈ એટલું ટ્રાફિક હતું ને, શું તમને વાત કરું. હલવાની જગ્યા નહોતી ત્યાં, હલવાની એમ બેસવાની તો નહોતી જ, પણ હલવાની જગ્યા નહોતી, એટલું ટ્રાફિક હતું આજે. બાકી રિપોર્ટ ને ભાઈ આવતા વાર લાગે એમ હતી, અને રામભાઈ રહેતો જ નહોતો ત્યાં. તો પછી મેં ને શોભાઈ ડિસાઈડ કર્યું કે આપણે ઘરે જ જતા રહીએ અને જમી કાઢવીને ભાઈ આવશું પાછા, રિપોર્ટ લઈ જશું, કારણ કે પછી તો રામભાઈની કોઈ જ જરૂર નથી, રિપોર્ટ ઉપરથી જ ભાઈ દવા આપશે. તો એટલા માટે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. પછી જોઈએ છીએ કે ભાઈ રિપોર્ટમાં શું આવે છે. તકલીફ વાળું તો કઈ છે નહીં અત્યારે. રામભાઈને જોવો છો મસ્ત રમે છે, પણ એમાં શું છે, રાતે જે સૂતો નહોતો ને એ ભાઈ અમને શંકા હતી કે ભાઈ કરાવી નાખીએ રિપોર્ટ એમ. મમ્મીને પણ હતી એવું કે ભાઈ રિપોર્ટ કરાવી નાખો જે કંઈ પણ હોય. જો કે ભાઈ 1 થી 2 દિવસ જ થયા હતા ને ઝીણો તાવ શું કામ આવી જાય છે ને એ જાણવું જરૂરી છે. અને ગાઈઝ આજે એટલું ટ્રાફિક હતું ને એ જોઈને પણ લાગ્યું કે ભાઈ નાના બાળકોમાં હશે કંઈકનું કંઈક, પણ હવે હું હોય ખબર નથી, વાયરલ ફેલાયો હશે, એટલા માટે જ ભાઈ રિપોર્ટ કરાવી નાખ્યો છે. બપોર પછી લઈ આવશું દવા અને રિપોર્ટ બંને, ભાઈ પછી તમને જણાવશું કે રિપોર્ટમાં શું આવ્યું છે રામભાઈને. બાકી અત્યારે મસ્ત રમે છે અહીંયા, જોવો છો બારી ખોલે છે ને બંધ કરે છે, રમે ખોલે છે ને બંધ કરે છે, મજા આવ્યા કરે. આવું આવું કંઈક કર્યા કરે ને એટલે. અમે પહોંચી ગયા છીએ ઘરે અને રામભાઈ જોવો છો ભાઈ શોભા સાથે મસ્ત રમી રહ્યો છે અહીંયા. બટકા ભરે છે, શું વાત. આમ જો એને કેટલી રીહ જોડાય છે દીકાને. મમ્મી પકડજે ભાઈ. ડોટ મૂક્યો ભાઈ, કાયદેસર ડોટ મૂકે બહાર જવા હતું. તો ગાઈઝ આપણે ભાઈ મસ્ત કેળાનું શાક લઈ લીધું છે, સાથે ભાઈ રોટલી પણ બની ગઈ છે. તો ભાઈ આપણે સૌથી પહેલા તો જમી લઈએ. જમી કાઢવીને હું ને દાદા નીકળી ગયા છીએ ભાઈ. એક અમારા રિલેટિવનું મરણ થઈ ગયું છે, તો એની ભાઈ અત્યારે અંતિમ યાત્રા છે 1:30 વાગ્યાની. અત્યારે ભાઈ 1:15 જેવું થયું છે, 1:15 જેવું. તો અત્યારે હું ને દાદા ત્યાં જઈ રહ્યા છીએ. જે પણ કઈ અંતિમ યાત્રા હતી એ પતાવીને હું ને દાદા નીકળી ગયા છીએ ઘરે જવા માટે.
અને ભાઈ વાગવામાં થયા છે 4. તો ભાઈ ઘરે જઈને નાહી ધોઈ લઈએ અને ભાઈ પછી આપણે જોઈએ છે કે રામભાઈ શું કરે છે અને મમ્મી ને શોભા ને બધા શું કરે છે. રામનું એકદમ કમ્પ્લીટલી ભાઈ ચેકઅપ કરાવ્યું હતું આપણે અને ભાઈ રિપોર્ટ્સ પણ આવી ગયા છે. ભાઈ ઘરે જતા ભાઈ મેં વિચાર્યું કે સાથે સાથે રામભાઈની દવા પણ લેતા જઈએ અને ભાઈ એકદમ કમ્પ્લીટલી દવા લઈ લીધી છે. દવામાં કાંઈ નથી, બસ રામભાઈને ભાઈ નોર્મલ ઇન્ફેક્શન આવ્યું છે, વાયરલ ઇન્ફેક્શન. બાકી ભાઈ બધું વેલ એન્ડ ગુડ છે. તો અત્યારે ભાઈ ઘરે જઈએ. દાદા બેઠા હતા ગાડીમાં જ તે, કારણ કે ભાઈ વધીને 5-7 મિનિટનું કામ હતું. તો હતો તો 3જો માળ, તો મેં કીધું કે હું એકલો જ જઈ આવું. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. ઘરે આવીને એકદમ ભાઈ મસ્ત નાઈ ધોઈ લીધા છે અને ભાઈ અહીંયા જોવો છો શોભા ચાની કીટલી લઈને આટા મારી રહી છે અને મમ્મી અહીંયા મસ્ત ચા પી રહી છે. મમ્મી ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી એ જણાવી દો. આજે તબિયત મમ્મીની પણ યસ, શરીરનું ભાઈ આખું તોયડું થાય છે. શરીરમાં ભાઈ બહુ જ તોયડું થાય છે. શરીરને આમ ખબર નહીં શું વાંધો આવ્યો છે ભાઈ. અત્યારે 5 વાગે ને એટલે હું પણ મમ્મીને લઈને જાઉં હોસ્પિટલ. ભાઈ હમણાં તો 2 દિવસથી 3 દિવસથી આમ તો સતત ભાઈ હોસ્પિટલ ઘર જ ચાલી રહ્યું છે. તો ભાઈ સૌથી પહેલા તો આપણે મસ્ત મળી લઈએ બધાને. મેં કીધું કે આપણે ભાઈ સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ત્યારે મમ્મીને નહોતો મળ્યા. અમારે રામભાઈ પણ મસ્ત અહીંયા જોવો છો, એનું પણ મૂડ લેસ છે એટલે ભાઈ મસ્ત ઘોડિયામાં સૂતો રમે છે અને એક પગ બહાર ને મમ્મી હિચકાવે છે. બાકી ભાઈ હમણાં જઈશું થોડીક વાર રહીને, મમ્મીને પણ લઈને હોસ્પિટલ અને ભાઈ કમ્પ્લીટ ચેકઅપ કરાવી લઈશું કે પ્રોબ્લેમ એકચ્યુઅલમાં શું છે. ભાઈ હમણાં વાતાવરણ જ જેવું છે, બધા ભાઈ બીમાર પડે છે. તો ભાઈ ધ્યાન રાખવું જરૂરી છે અને ભાઈ હોસ્પિટલે જઈને ભાઈ ચેકઅપ કરાવવું પણ બહુ જ જરૂરી છે. ટાટા કરી દે દીકુ, ટાટા. હું ખાઈ લ્યો, હાલો ખાઈ લે હું એમાં નથી જોવું. જા તું દાદા લઈ જાય, જો બજારમાં લઈ જાય, જા બજારે જા દાદા લઈ જાય જા. તો ગાઈઝ આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તામાં ભાઈ મસ્ત ચકરી લઈ લીધી છે, સાથે ભાઈ કેળાની વેફર અને ચા દૂધ. તો કે સૌથી પહેલા તો આપણે નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ. સવારે રામભાઈ અને બપોર પછી મમ્મી. તો ભાઈ મમ્મીને લઈને નીકળી ગયો છું હું હોસ્પિટલ જવા માટે. પણ ભાઈ આપણે વચ્ચે જતા આપણા મકાને પણ જવાનું છે, કારણ કે ત્યાં ભાઈ એક શોપ ખાલી થઈ છે, જે મેં આગળના બ્લોગમાં કીધું હતું એ પ્રમાણે. તો એ દુકાન જોવા માટે ભાઈ એક ભાડૂત આવ્યા છે, તો એ ભાડૂતને મળતું જવાનું છે. આપણા બીજા મકાને જે પણ કંઈ કામ હતું એ બધું કામ ફિનિશ થઈ ગયું છે. હવે જઈએ છીએ હોસ્પિટલ. પપ્પાને કેવું છે? પપ્પાને એકદમ કમ્પ્લીટ. મમ્મીનું તો ભાઈ એકદમ કમ્પ્લીટલી ચેકઅપ થઈ ગયું છે અને ભાઈ મમ્મીને તો ભાઈ 2 દિવસની દવા આપી છે. આજે છે ભાઈ મંડે અને ભાઈ બુધવારે પાછું દેખાડવાનું કીધું છે. તો ભાઈ બુધવારે પાછું આવવાનું છે. ત્યાં સુધી ભાઈ મસ્ત દવા આપી છે. જો રાત થઈ જશે તો કમ્પ્લીટ થઈ જશે, નકર પછી ભાઈ દાખલ કરીને કાંઈક ઈલાજ બિલાજ કરીશું, રિપોર્ટ કાઢીને. મમ્મી બીજી માર તાળી માર તારી માર. અરે વાહ. તો ગાઈઝ મમ્મી અત્યારે મસ્ત રેસ્ટ કરી રહી છે. દવા પીધી મમ્મી કાંઈ કે ઉલટીની પીધી? ઓકે. તો ગાઈઝ મમ્મી અત્યારે મસ્ત રેસ્ટ કરી રહી છે. ભાઈ ફૂલ રેસ્ટની જરૂર છે. આખું શરીર ભાઈ ખૂબ જ દુખી રહ્યું છે. અને શોભા અને રામભાઈ ગયા હતા ભાઈ નીચે રમવા માટે. શું ત્યાં સ્થિતિ હતી જણાવો, તમે ફોન કરીને જણાવતા હતા મને, એ જરીક અમારા ઓડિયન્સને પણ કહો. ઘેર નહોતો આવું, બહુ બધા છોકરા હોય એટલે મજા આવે. અને ભાઈ અત્યારે જમવામાં કંઈક મસ્ત ચાકા જામ બની ગયું છે, મતલબ કે ભાઈ ખીચડી વાળું કુકર છે. ખીચડી પણ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. આમાં છે ભાઈ રામભાઈની દૂધની બોટલ જે પલાળીને મૂકી છે. આમાં છે ભાઈ કંઈક સબ્જી અને આમાં છે દાળ. ઓકે, મતલબ કે ભાઈ આજે દૂધી દાળનું શાક બનશે. ખીચડી ઓલરેડી બની ગઈ છે. બાકી ભાઈ જ્યારે શોભા આવે બહાર રામભાઈને ફિટિંગ કરાવીને, એટલે ભાઈ એમને પણ પૂછીએ કે આજે એક્ઝેક્ટ મેનુ શું છે. આપણને દેખાઈ રહી છે ભાઈ મસ્ત ટિંડોરા સોરી કંટોલા. ભાઈ આઈ એમ સો સોરી ગાઈઝ. માં કોઈ ટિંડોરામાં ને કંટોલામાં ભાઈ બહુ જ કન્ફ્યુઝ થાવ. તો બાકી ભાઈ મસ્ત કંટોલા પડ્યા છે. ક્યાંથી આવા કંટોલા? દાવોડિયાથી, મતલબ કે આપણા મામાના ગામડેથી ભાઈ મસ્ત કંટોલા આવ્યા છે ભાઈ. ચાકા જામ કાલે અથવા પરમ દિવસ ભાઈ મસ્ત સબ્જી બનાવીને ખાઈ લઈશું. બાકી ભાઈ શોભા અહીંયા બધી તૈયારી કરી દીધી છે શાક વઘારવાની, બરોબર ને શોભા? દૂધી દાળનું જ કરવાનું છે કે? યસ, દૂધી દાળ પડી દીધી, મેં બતાવી દીધી છે. બાકી એની સાથે શું છે? બાજરાના રોટલા ને આપણા માટે બનશે મસ્ત ઘઉંની રોટલી. લોટ પડ્યો છે, શું વાત છે. તો ભાઈ ચાકા જામ રોટલીનો લોટ પડ્યો છે એટલે ભાઈ મસ્ત મજા આવી જવાની છે રોટલી સાથે દૂધી દાળનું શાક ખાવાની. અને ભાઈ ખીચડી પણ જોજો ભાઈ
ચાકા જ્યાં મમ્મીને થઈ ગયા એટલી પડી છે ભાઈ. બીમાર માણસોને ખીચડી ખવડાવવાની છે આજે. બાકી બધા અમે ભાઈ રોટલો ને રોટલી ને શાક બાક ને બધું ભાઈ દાબી લઈશું. અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ આપણા માટે મસ્ત ભાઈ રોટલી બની છે. પપ્પાને ભાઈ આજે ફરાળ છે તો પપ્પા ફરાળ કરી રહ્યા છે. સાથે ભાઈ મસ્ત આપણે દૂધી દાળનું શાક લઈ લીધું છે અને ભાઈ સાથે છે ચા દૂધ. મેં ભાઈ બધો જ રસો કાઢી નાખ્યો છે એટલે ભાઈ થોડુંક કોરું મોરું લાગે છે. મમ્મી શોભા છે રામને લઈને રૂમમાં, કારણ કે ભાઈ રામ ક્યાંય રહેતો જ નથી. ખબર નહીં શું વાંધો છે એને. ભાઈ નગરું બહાર જવાનું જ કરે છે તો મમ્મીને શોભાએ રાખ્યો છે રૂમમાં જ્યાં સુધી અમે જે કમ્પ્લીટલી ખાઈ ન લઈ ત્યાં સુધી. અત્યારે ભાઈ ચાલી રહ્યું છે રામભાઈનું દવાવાળું સેશન અને ભાઈ મસ્ત ઊભા છે દવાની વાટે. હવે જોઈ જી કેવો પીવે છે એ. અરે વાહ ભાઈ દવા તો એકદમ મસ્ત શાંતિથી પી લઈ. અને ભાઈ સાથે સાથે સાગરભાઈ પણ આવ્યા છે રામભાઈને રમાડવા હાટું. ક્યાં નાખી સોકેટ? પાપા કોણે નાખી સોકેટ? સોકેટ કોણે નાખી? બધી ચોકલેટ લગભગ નાખી દીધી એને. 4 ચોકલેટ. એ લેજો આગળ ખાબક છે છોકરો. એ ભાઈ એટલું લખણ ખોટું છોકરું છે ને અમારું. એટલું લખણ ખોટું છે ને છોકરું. નાખી દીધી નીચે નાખી દીધી એને. કાલે 1 વાગે મને કે જરીક ભૂખ લાગી છે કે તો કાલે નતું કીધું. હા એટલે તો પછી રાતે મોડક થી લેવા આવ્યો પાછો. તો હું વ્લોગ એડિટ કરતો હતો તો હું હવારે છોકરાનું રાખતી હોય પછી તમને સાદું જ મળે. હા પણ એ વસ્તુ એક હું ક્યાં કાંઈ બોલ્યો હવે અત્યારે તે કીધું મને પછી યાર. એવું હોય કે આજ રાતે અમે ખાવા બેઠા ને તે પાછું હું કે સોમવાર હતો. સોમવાર તો તે રાતે 1 વાગે તોડી નાખો. હે મરસા નતા ખાધા તે? ખાધું તું? મેં મરસું ખાધું જ નથી. નહીં તો ઘા કેમ ખૂટી ગયા? તમે ખાધા? વડાપાવના મરચા પડ્યા હતા એક નંબર. મજા આવી ગઈ. પટ્ટીના કેળાની વેપાર. એકલો પાણી પીસ્યો. તો ગાઈસ આવી રીતના કંઈક ભાઈ રામભાઈ સાથે મસ્ત મજા કરીએ છીએ. અને ભાઈ હજુ એક દવા બાકી છે. જોજો કેટલી દવા આપી હતી આ વખતે રામને. 5 છે ને 5 બાટલી આપી હતી ભાઈ ભરીને. આટલી બધી દવા લેવી પડી આ લાસ્ટ ટાઈમમાં. તો જોજો ભાઈ દવા પીવામાં તો આમ દવાનો પીવાનો શોખીન હોય ને એ રીતના દવા પીવા મસ્ત મજા જ આવ્યા કરે ને. જરી કે ઠણકલું નહીં છાનો મનો એકદમ કમ્પ્લીટલી દવા પી જાઓ. ધૂપ કરીએ જા. આ ઢાંકી દે બોટલના ઢાંકણો. બસ જા આટો મારતો હોય દોડતો આવી જાય. દોડી નહીં મમ્મી પાસે. નો એટલી બધી કંટાળી ગઈ છો ચોકલાથી હે? તો કેમ તું આમ એમ કે હા જા જાવું હોય ત્યાં જા એમ કહેવાનું હોય ખાલી. ઓકે ગેસ ખાલી કહેવાનું હોય. બાકી ભાઈ અમારા રામભાઈ ને ભાઈ ચૂના પાર્ટી મળી જાય ને. આ જોજો બધું ભાઈ ચૂનો રામે જ ઉકેડો છો. એ ગાબડા કાઢે ને અમારે ભાઈ પછી વાંચી જ્યાં સુધી નીકળે નહીં ને નખથી એ રીતના અમારે ભાઈ તાવીથી કાઢવો પડે. એટલે ભાઈ બધા ડગલા બહાર આવી જાય. મેં એને લઈ જાય છે અંદર. કેટલો ખેંચાવે છે આમ જોઈ લ્યો. મમ્મી આવી દીકો. મમ્મી આવી ભાગ. ના હજી નથી ભરવું ભાઈ. રહેવા દે. હજી રામભાઈ આવશે રમવા એકાદી વાર. નહીં આવે કેમ? પાકું થઈ ગયું હુડાવાનો છે. શું વાત છે. તો ગાઈઝ રામભાઈ નો બધો સામાન ભરી રહી છે શોભાભાઈ ડ્રમમાં અને રામભાઈ જતા રહ્યા છે રૂમમાં. મમ્મી દેખાડી રહી છે મસ્ત ચાકા જામ ફોન. જોજો હમણાં ભાઈ મસ્ત ઘોડિયામાં નાખશે અને ભાઈ રામભાઈને સુડાવી દેશે. તો ગાઈઝ આપણે પણ આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવો જ મસ્ત મજેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.